નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેઇન ચેનલમાં. આજે આપણે પર્યાવરણના પાઠ નંબર 7 દિવાલોની કહાણી એટલે કે દિવાલોની વાર્તાઓ વિશે જાણીશું કે દિવાલો વિશે આપણે બધી જાણકારી મેળવવાની છે. તો પહેલા આપણે જોઈશું કે પ્રાચીન સમયમાં આપણા દેશમાં ઘણી બધી જગ્યાએ વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. જેમ કે પાટણમાં પટોળા, ઢાકાનું મૂલમૂલ, કુલની શાલ, મધુબાનીના ચિત્રો, આસામનું સિલ્ક, કાશ્મીરી ભરતકામ, કચ્છી ભરતકામ, જેતપુરી બાંધણી, બેંગ્લોરની સાડી, બનારસની સાડી, થાનગઢનું માટીકામ. આ બધું જ વસ્તુઓ બનાવવા માટે આપણો દેશ એ પ્રાચીન સમયથી, જૂના સમયથી જાણીતો છે. આ બધી વસ્તુ આપણા દેશમાં ફેમસ છે, પ્રખ્યાત છે. પછી આપણે જાણીશું કે રાણીની વાવમાં શિલ્પકારો એ તેમના શિલ્પકામમાં પટોળાની ભાતને કંડારી છે. રાણીની વાવ પાટણમાં આવેલી છે. એ પટોળા છે એ પાટણના પ્રખ્યાત છે. પટોળા એ સાડી છે. પટોળા તૈયાર કરવા માટે વણાટ, ડિઝાઇન અને રંગકામની આવડત માટે ચીવટ અને ધીરજના ગુણો ખૂબ જ જરૂરી છે. કેમ કે જે પટોળા હોય છે ખૂબ જ મોંઘા હોય છે અને બહુ જ સમય માંગી લેતા હોય છે. એક પટોળું બનાવવા માટે 2 થી 4 મહિનાનો સમય લાગે છે. એટલે એકદમ ધીરજ અને ચીવટથી બનાવવા જોઈએ. એટલે જ તો કહેવત પડી છે કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. એટલે જ પટોળા બહુ મોંઘા છે. પછી આપણે જાણીશું કે આપણા દેશની જૂની ઇમારતો, સ્મારકો, અવશેષો, શિલાલેખો વગેરે આપણને આપણા ઇતિહાસની ઝાંખી કરાવે છે. પછી આપણે દિવાલો વિશે જાણીશું કે અમુક જગ્યાએ આગળની તરફ ગોળાકાર ઊંચી બનાવવા આવતી દિવાલને ગઢ કહેવાય છે. જૂના જમાનામાં જે રાજાના કિલ્લાઓ હોય છે એમની આજુબાજુ ફરતે ગોળાકાર એક લાંબી અને ઊંચી દિવાલ બનાવેલી હોય છે, એને ગઢ કહેવામાં આવે છે. ગઢની ઊંચી અને ગોળાકાર દિવાલો દૂરની વસ્તુઓ અને જુદી જુદી દિશાઓ જોવા માટે મદદરૂપ થતી હતી. કિલ્લાની સુરક્ષા માટે ગઢ મહત્વના હતા. પછી દરવાજા. કિલ્લાના દરવાજા ખૂબ જ મજબૂત, વજનદાર, લાંબા, પહોળા બનાવવામાં આવતા. દરવાજા પર લોખંડના અણીદાર પાલા લગાવવામાં આવતા, જેથી કરીને કોઈ હુમલો કરે તો એ દરવાજા સુરક્ષિત રહી શકે એના માટે, અને નગરની સુરક્ષા જળવાઈ રહે. એ બધું સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરવાજા ઉપર લોખંડના મોટા મોટા અણીદાર પાલા લગાવવામાં આવતા. પછી આપણે જૂનાગઢના ઇતિહાસ વિશે જાણીશું. જૂનાગઢમાં આવેલો ઉપરકોટનો કિલ્લો ઈસવીસન પૂર્વે 319માં બંધાયેલો હતો. આ કિલ્લાનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલું માનવામાં આવે છે. પછી ઈસવીસન 976માં ફરીથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. ફરી તેમાં સમારકામ કરવામાં આવ્યું, જે કઈ રિપેરિંગ ને બધું કરવામાં આવ્યું. પછી વર્તમાનમાં આપણે રાજા રા ખેંગાર અને તેમના રાણી રાણક દેવીના મહેલને અવશેષો જોઈ શકીએ છીએ. અત્યારે જૂનાગઢમાં મહેલ છે એ રા ખેંગાર અને રાણક દેવીના મહેલના અવશેષો છે. પછી ઉપરકોટના કિલ્લામાં આપણે અડીકડીની વાવ અને રા નવગણનો કૂવો વિવિધ સમયના શાસકોની સાક્ષી પૂરે છે. પછી આપણે અડીકડી વાવ વિશે જાણીશું કે અડીકડીની વાવ પૂર્વથી પશ્ચિમ 310 ફૂટ લાંબી અને ઉત્તરથી દક્ષિણ એટલે કે આ દિશામાંથી આ દિશામાં ઉત્તરથી દક્ષિણ 10.5 ફૂટ એટલે કે 10.5 ફૂટની લંબાઈ ધરાવે છે. તેનો કાંઠો ખૂબ જ ઊંડો અને વિશાળ છે. આ વાવમાં કુલ 166 પગથિયા છે. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે અડીકડીની વાવમાં કુલ કેટલા પગથિયા છે, તો કે 366 પગથિયા છે. પછી રા નવગણનો કૂવો.
આ કૂવો ચુડાસમા વંશના નવકણ રાજાના સમયમાં બનાવેલો. મધ્યમાં કૂવો છે, તેની ફરતે સીડી છે. આ કૂવો છે, તેની ફરતે સીડી છે. આમ ફરતે 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 સીડી છે. આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અમુક અંતરે મોટા પ્રમાણની જાળીઓ બનાવેલી છે. અમુક અમુક જગ્યાએ જાળીઓ બનાવેલી છે, જેથી કરીને કૂવામાં પ્રકાશ અને હવાની અવર જવર થઈ શકે એ માટે જાળીઓ અને બારીઓ મૂકેલી છે. આ કૂવો 171 ફૂટ ઊંડો, આમ ઊંડાઈમાં 171 ફૂટ ઊંડો છે. પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતે સીડીમાં કુલ 204 પગથિયા કોતરવામાં છે. આ કૂવામાં નીચે પાણી ભરવા જવું હોય તો આમાં ફરતે 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 ધીરે 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 એ કૂવાના પગથિયા નીચે ઊંડાણ બાજુ જતા હોય છે, અને આવા કુલ 204 પગથિયા છે. પછી આપણે નીલમ તોપ અને માણેક તોપ વિશે જાણીશું કે નીલમ તોપ જે દીવની લૂંટમાંથી સુલતાન બહાદુર શાહના હુકમથી મલેક ઇયાજ અહીં લાવ્યા હતા. નીલમ તોપની બાજુમાં બીજી તોપ છે, તેનું નામ માણેક તોપ છે. બે તોપ છે, નીલમ તોપ અને માણેક તોપ. આ જુનાગઢમાં જોવા મળે છે. આ બંને તોપ ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે ઈસવીસન 1538માં થયેલી લડાઈમાં વપરાઈ હતી. પછી આપણે આ પાઠ વિશેના મહત્વના પ્રશ્નો જોઈશું, જે એમસીક્યુ છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એના વિશે આપણે જોઈશું. તો પહેલો પ્રશ્ન છે, કાંસુ એ કઈ બે ધાતુઓમાંથી બનાવવામાં આવે છે? તો કે ઓપ્શન નંબર બી છે, તાંબુ અને કલાઈમાંથી બનાવવામાં આવે છે. પછી બીજો પ્રશ્ન છે, ઉપરકોટના નકશામાં નીચેનામાંથી શાનો ઉલ્લેખ નથી? તો કે મલાવ તળાવનો નો ઉલ્લેખ નથી. ત્રીજો પ્રશ્ન, પહેલાના સમયમાં લોકો કૂવામાંથી પાણી કાઢવા શાનો ઉપયોગ કરતા હતા? કોસનો. કોસ એક ચામડાનું બનાવેલું પાત્ર હોય છે મોટું, એનો ઉપયોગ કરતા. ચોથો, પ્રાચીન સમયમાં રાજાઓ યુદ્ધમાં કયા પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા? ઘોડા અને હાથી. પાંચમો પ્રશ્ન, ઉપરકોટના કિલ્લા પર કયા રાજાએ ચઢાઈ કરી હતી? સિદ્ધરાજ જયસિંહ, જે પાટણના રાજા હતા, એમણે ઉપરકોટના કિલ્લા પર ચઢાઈ કરી હતી. જુનાગઢ. જુનાગઢની વાત તો ચાલુ છે. ઉપરકોટના કિલ્લાનું નિર્માણ મૌર્ય વંશના કયા રાજાના સમયમાં થયું હોવાનું માનવામાં આવે છે? તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં એક કિલ્લાનું બાંધકામ થયું હતું. સાતમો પ્રશ્ન છે, કિલ્લાની દિવાલની અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલી ઊંચી દિવાલ વાળા ભાગને શું કહે છે? જે આપણે જોઈ ગયા એને ગઢ કહે છે, જે સુરક્ષા માટે અને દૂરથી આવતી દૂર દૂર સુધી જોઈ શકાય એના માટે હોય છે, અને કિલ્લાની સુરક્ષા માટે હોય છે. ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? જુનાગઢ. જુનાગઢની વાત થાય છે એટલે જુનાગઢમાં આવેલો છે. ઉપરકોટના કિલ્લામાં પાણી માટે શી વ્યવસ્થા હતી? તો એના માટે વાવ અને કુવા, જે આપણે અડીકડીની વાવ જોઈ, રા નવગણનો કૂવો જોયો, એ બધો ઉપરકોટના કિલ્લા માટે પાણીની વ્યવસ્થા માટે બનાવવામાં આવ્યા હતા. 10મો પ્રશ્ન, ફરસી, છીણી અને હથોડીનો ઉપયોગ કયા કાર્યમાં થતો હતો? કોતરણી કરવામાં. જે મહેલ કે કિલ્લાઓનું બાંધકામ થતું એમાં ઝીણી ઝીણી કોતરણી હોય છે, એ કોતરણી કરવા માટે ફરસી, છીણી અને હથોડીનો ઉપયોગ થતો. 11મો પ્રશ્ન છે, પહેલાના સમયમાં રાજાઓ હાથી પર ખાલી જગ્યામાં બેસીને શોભાયાત્રા કાઢતા? તો અંબાડીમાં. ઓપ્શન નંબર એ, અંબાડીમાં બેસીને શોભાયાત્રા કાઢતા. જૂની પુરાણી વસ્તુઓ, આભૂષણો, શસ્ત્ર સરંજામ, અંબાડી વગેરે વસ્તુઓ એક સાથે ક્યાં જોવા મળે છે? તો આ વગેરે જે બધી વસ્તુઓ છે એક સાથે ક્યાં જોવા મળે છે? તો સંગ્રહાલયમાં, મ્યુઝિયમ હોય છે એમાં બધી વસ્તુઓ સંગ્રહ કરેલી હોય છે. જે બધી જૂની જૂની પૌરાણિક વસ્તુઓ હોય છે, કોઈ આભૂષણો હોય, શસ્ત્રો હોય,
અંબાડી હોય, બધી વસ્તુઓ સંગ્રહાલયમાં મૂકેલી હોય છે. 13મો પ્રશ્ન, અડીકડી વાવ તો 166 પગથિયા, તો રા નવગણનો કૂવો તો એમાં કેટલા પગથિયા હોય? તો 204 પગથિયા. ઓપ્શન સી, રા નવગણના કૂવામાં 204 પગથિયા હતા. 14મો પ્રશ્ન છે, મોટી બંદૂક જેવી નીલમ અને માણેક તોપ કઈ ધાતુની બનેલી હતી? જે બે તોપની આપણે આગળ વાત કરી, એ બંને તોપ કઈ ધાતુમાંથી બનેલી હતી? કાંસામાંથી બનેલી હતી. 15મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન ઘટ માટે સંગત છે? તો ઓપ્શન નંબર બી આવશે એમાં, કે ગઢની દિવાલ, જે ઘટ હોય છે, ગઢની દિવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં ઊંચી બનાવવામાં આવતી. 16મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જોડ બંધ બેસતી નથી પૂછ્યું છે. તો નીલમ, માણેક તોપ, તો એ બંને તોપ છે, તો બંધ બેસે છે. નવગણ તો કૂવો, રા નવગણનો કૂવો હતો, તો એ પણ બેસે છે. અડીકડી શું છે? તો કે વાવ છે, તો એ પણ બંધ બેસે છે. ઉપરકોટ, તો ઉપરકોટ તો અહીં મહેલ લખેલું છે, ઉપરકોટ શું છે? ઉપરકોટનો કિલ્લો છે, એટલે એ બંધ બેસતું નથી, એટલે ઓપ્શન ડી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પર્યાવરણના પાઠ નંબર 7, દિવાલોની કહાની વિશે આપણે જે માહિતી મેળવી, એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા, જે પરીક્ષામાં પૂછાઈ શકે છે, અને પાઠની સમજૂતી વિશે આપણે હમણાં જાણ્યું. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ અવનવા અને બીજા વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને હવે આપણે મળીશું આગળના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બાય બાય.